નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતી સફરમાં અને હું છું જીવાણી લશ્કર. અને મિત્રો આજે તારીખની વાત કરું તો 8 ઓગસ્ટ અને 2026. તો આજે આપણે જે વિડીયોમાં વાત કરવાના છીએ કે કપાસના પાકમાં જે લીલી પોપટી અને થ્રિપ્સનો જે એટેક થાય છે તો એમાં જે સારી દવા છે અને રિઝલ્ટ સારું મળે છે અને એક દવામાં બંને કન્ટેન્ટ આવી જાય છે તો તે દવા કઈ છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીશું. અને આપણે જે કપાસમાં બીજા અન્ય ખાતર જે ઉપરથી આપી છે એ માઇક્રોન્યુટ્રલ, તો એ ખાતર કયા છે એની પણ વાત કરીશું. તો મિત્રો તમને જો પહેલાં તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો. અને વિડીયોમાં હું તમને દવા આપણે જે છાંટી હતી ત્યાર પછી તેનું રિઝલ્ટ આપણને જે મળેલું છે એ પણ હું વિડીયોમાં તમને લાઈવ દેખાડું છું કે લીલી પોપટી તમે જોવો તો જે આપણે એને અટકીએ તો ઉડી જાય છે, જેની દવાને આપણે છાંટ્યા પછી 2 કલાક પછી જોયું હતું તો તમે જોઈ શકો છો કે એની અસર પણ એને થવા મળી છે. અને આ દવાની હું તમને જે મિત્રો વાત કરું છું એનો ભાવ તો આપણે વિસ્તાર વાઇઝ અલગ અલગ હોય. એની ખાસિયતની વાત કરીએ તો એ જેવા તેના કોન્ટેક્ટમાં આવે તો તેનાથી તરત મરી જાય છે. અને ત્યાર પછી સિસ્ટેમિક છે, એટલે કે કપાસના છોડની અંદર પણ ઉતરે છે. અને મિત્રો તમે પણ જો આ દવાનો ઉપયોગ કરેલો હોય અને તમને પણ એમાં રિઝલ્ટ સારું મળેલું હોય અને તમને કોઈ બીજી દવાનો ખ્યાલ હોય કે જેનાથી લીલી પોપટીમાં સારું રિઝલ્ટ મળે છે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો, જેનાથી કે બીજા ખેડૂત મિત્રો વાંચે. અને બીજું કે આપણે જે આ તમે ખાતર જોવો છો જે હ્યુમિક એસિડ છે કે જેનાથી આપણે છંટકાવ કરીએ તો કપાસના મૂળ જે છે એ પણ મજબૂત કરે છે. તો હ્યુમિક એસિડ છે એ 85% આવે છે અને ફુલવિક એસિડ છે એ 12% આવે છે. અને આનું માપ તમને કહું તો આપણે 500 ગ્રામનું જે પેકિંગ આવે છે જેમાંથી 20 પંપ થાય છે. અને બીજું કે આપણે જે દવા કહેતા હતા એ ઘણી કંપનીની અલગ અલગ આવે જ છે. અને એના આપણે જે દવાનો છંટકાવ કર્યો એ એગ્રોસ્ટારની છે. અને એના તમને કન્ટેન્ટની વાત કરું તો ફિપ્રોલિન જેમાં 40% પ્લસ આવે છે અને ઇમિડા ક્લોપ્રાઇડ એ પણ 40% પ્લસ આવે છે કે જેનાથી આપણે ફિપ્રોલિનથી થ્રિપ્સ કંટ્રોલ થઈ જાય છે અને ઇમિડા ક્લોપ્રાઇડથી આપણે લીલી પોપટીનો કંટ્રોલ સારો મળે છે. અને આ દવાનો ઉપયોગ આપણે ગઈ સાલ પણ મિત્રો કરેલો જ છે અને રિઝલ્ટ મને તો ખૂબ સારું મળ્યું છે, જેના લીધે આપણે આ વર્ષે પણ ઉપયોગ કર્યો જ છે. અને તમે જે ખાતર જોવો છો 1261 કે જેનાથી આપણે એમાં કન્ટેન્ટની વાત કરીએ તો 12% એમાં નાઇટ્રોજન આવે છે અને 61% ફોસ્ફરસ આવે છે કે જે ડીએપી આપણે કહીએ છીએ એ. એટલે એ અને બીજા પણ અન્ય માઇક્રોન્યુટ્રલ આવે છે જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે જેનાથી આપણે કપાસમાં જે ચોમાસામાં વધારે વરસાદ પડ્યો હોય તો પહેલાં છંટકાવ કરીએ તો ગ્રોથમાં પણ સારું રહેશે અને આપણો કપાસ જે અટકેલો હોય તો એ પણ શરૂઆત થઈ જાય છે વધવાની. અને આપણે દવાનો છંટકાવ જે કર્યો હતો તો ત્યાર પછી આપણે તમે રિઝલ્ટ પણ એમનું લાઈવ જોઈ શકો છો કે છંટકાવ કર્યા પછી આપણને એમાં સારું પરિણામ મળ્યું છે. અને મિત્રો વિડીયોમાં તમે જે પહેલાં કપાસ જોઈ રહેલા હતા તે આપણે એ ગયા વર્ષે જે 2025માં કપાસ હતો એનો વિડીયો હતો અને આ 2026માં કપાસ છે આપણે એનો વિડીયો છે. એટલે આપણે આગળ પણ બધા જ વિડીયો મૂકશું જ તે કે પાળા ચડાવશું જ્યારે આપણા કપાસમાં બીજી વાર ત્યારે કયું ખાતર નાખવાના છે એ પણ ચેનલમાં જણાવશું. તો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેનાથી આપણે બીજા વિડીયો મૂકીએ તો એ તમને જોવા મળે. અને આપણે આમાં ફ્લાવરિંગ સમયે વધારે ફ્લાવરિંગ આવે અને જે ગળે નહીં એના માટેની કઈ દવાનો ઉપયોગ કરવાના છે એ પણ આપણે જ્યારે આગળ દવાનો છંટકાવ કરશું ત્યારે એનો પણ વિડીયો મૂકશું. એટલે મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ વિડીયો શેર કરજો. તો આજના વિડીયોમાં બસ મિત્રો આટલું જ તે. રજા આપશો. ધન્યવાદ.